આપણે એકેશ્વરવાદમાં માનવા વાળા છે. અષ્ટ પ્રકારના ગુરુ કયા છે એમાં કૃષ્ણમ વંદે જગદગુરુમ, એ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણને આપણને મળ્યું એવું જે સ્વરૂપ પ્રગટ, એ જ પૂજવા યોગ્ય છે. પણ આપણી સંસ્કૃતિ નમસ્તુભ્યમની છે. ભગવાન સ્વામિનારાયણનું વચન કે જેનું જેટલું સારું એટલું ગ્રહણ કરવું, એમાં જ આપણે સહિષ્ણુ છીએ. આપણે દુશ્મનનો પણ ગુણ ગ્રહણ કરી શકીએ એવી જે સંસ્કૃતિ છે, એવા ભગવાન વ્યાસને, એવા બદ્રીનારાયણને આપણે નમસ્કાર કરીએ છીએ. એવી દિવ્ય દ્રષ્ટિ જેને આપી છે, એ ગુરુને નમસ્કાર છે. ખાલી પેટ માટે અને ઠેઠ જવું અક્ષરધામ માટે, એના માટે આપણી ઉપાસના નથી સ્વામીજી. હમણાં સ્વામીજી વારી થઈ, વિઠ્ઠલ 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 વિઠ્ઠલ, આ વડતાલમાં પૂનમ, સ્વામીજી કોકને દીકરીઓ હોય, કોકને દીકરા હોય, 20-25 વર્ષે એના ઘરમાં પ્રસંગ આવે, પણ ભક્ત હોય ને એને નિત્ય પ્રસંગ. બોલો, નિત્ય પ્રસંગ. આજે પૂનમ છે, આજે હોળી છે, આજે દિવાળી છે, આજે ગુરુ પૂર્ણિમા છે, નિત્ય પ્રસંગ. બોલો, આ વ્યાસ છે. અને એમાં બી ચાતુર્માસનો પ્રારંભ 4 વર્ણમાંથી, 4 અવસ્થાઓમાંથી પર જવાનો જે માસ, ચાતુર્માસ.